હર હર મહાદેવ. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. તો આપણે હવે જે નેક્સ્ટ રાઈડ કરવા જઈ રહ્યા છીએ એ તમને બતાવું છું. જો દૂરથી આપણે જોશું ને તો આપણને એવું લાગે, જો આ ગેલેક્સી જેવું લાગે છે, મતલબ આ જ રાઈડમાં આપણે જવાના છે. આ રાઈડ દૂરથી એવું લાગે કે ગેલેક્સી છે, અને આજુબાજુ કેવું હોય કે ગ્રહ હોય ને, જો ફરતી કોરે કે ગ્રહ મૂકેલા છે, એમાં ગ્રહ રીતના ડિઝાઇન બનાવેલી છે. હવે આનું નામ કહું ને તો આનું નામ છે ઓબિટ્રોન. આ રાઈડ તો કેવું બધા જ કરી શકે. અને લોકો જ્યારે આ રાઈડ કરવા ગયા ત્યારે એવું હતું કે ભાઈ જે આપણે પરેડ થાય ને એ પરેડ પતી ગઈ હતી. પરેડ પતી ગઈ એટલે કોઈ નહોતું, બંધ હતી બધી. પરેડ હોય ત્યારે બધી રાઈડ બંધ હોય, કેમ કે કોઈ પબ્લિક ત્યાં હોય જ ને, બધા પરેડમાં જ હોય. જેને આઈડિયા ન હોય ને એ લોકો જ બહાર હોય. તો અમે લોકો તરત જ પરેડ પતી અને એની નજીક જ હતી. હવે આ રાઈડ ટુમોરો લેન્ડ પાસે છે. ટુમોરો લેન્ડ છે એની આગળ જાય એટલે આ રાઈડ આવે. તો અમે લોકો ફટાફટ ત્યાં લાઈન પહોંચી ગયા, છતાં બી લાઈન થોડી ઘણી તો થઈ જ ગઈ હતી. હવે આ કેવું, આ રાઈડમાં કેવું હોય કે 4 જણા બેસી શકે. જ્યાં ગેલેક્સીની આજુબાજુ ગ્રહો કેમ ફરતા હોય એમ ફરે છે. આમ રકાબી આકારની છે રાઈડ, અને 4 લોકો બેસી શકે છે. બધા જ નાના છોકરા બધા કરી શકે, એવું નથી કે ના કરી શકે. બધા જ આ રાઈડમાં બેસી શકે. પ્લસ એમાં કેવું હોય છે કે ભાઈ બટન આવે છે, આપણે અપ કરીએ તો એ અપ જાય, ડાઉન કરીએ તો ડાઉન જાય. અને લાસ્ટમાં જેનો ટાઈમ પૂરો થાય એટલે ઓટોમેટિક પછી એ નીચે આવતી રહે, પછી મશીનનું બટન કામ કરતું બંધ થઈ જાય. જો આગળ આટલી લાઈન છે, અમે એટલી લાઈનમાં ઊભા છે. અને બીજી વસ્તુ કહીને તો આ લગભગ આપણું જે ડિઝનીલેન્ડ હોંગકોંગ છે એવું નથી. મતલબ કે વિશ્વભરમાં જેટલા બી દેશ છે જ્યાં ડિઝનીલેન્ડ બનેલા છે ત્યાં બધી જ જગ્યાએ અવેલેબલ છે. અને બીજી વાત કરીએ ને તો આમાં કંઈ મેં તમને કીધું ને કે ભાઈ જરૂરી નથી કે ભાઈ નાના છોકરા કે મોટા છોકરા કે બધા જ બેસી શકે, કેમ કે આ તો કેવું હોય કે એકદમ આમ ઇઝી વસ્તુ છે. એટલે તો બસ આટલું જ છે આમાં. તો તમે આ લોકો રાઈડ બધા એન્જોય કરો મારી જોડે. હર હર મહાદેવ.地點未停之前，請保持喺座位度，然後去到最近嘅出口離開。離開太空飛碟前，請小心翼翼。Please remain seated until your flying saucer comes to a stop. Then watch your step as you disembark and walk to the nearest exit. ખાસ આ રાઈડમાં એ કહેવાનું છે કે આ રાઈડમાં રાત્રે વધારે મજા આવે છે, કેમ કે રાત્રે બધી લાઇટ છે એ દેખાય છે અને તમને એવું ફીલ થાય છે કે તમે અવકાશમાં છો. થેન્ક યુ. હર હર મહાદેવ.